પવિત્ર થવા માટે બીજા રસ્તા, પ્રાર્થના કરવાની, મંત્ર જાપ કરવાનો. પણ અંદર ગંદકી ઘણી બધી ભરી છે, અનેક પ્રકારના રોગો ભર્યા છે, અને તમે ભગવાનની પૂજા કરવા જાઓ તો રોગ ઉત્પન્ન કરનાર તત્વો તમારી અંદર ભર્યા છે. ભગવાનને ગમશે? તમારે ત્યાં ખાલી 12 થી અઠવાડિયા સુધી નાયો ન હોય એવો માણસ તમારા ઘરે આવ્યો હોય, એ તમને ગમતો નથી. અને તમે જન્મથી તો 50 વર્ષના થયા હો ત્યાં સુધી તમે કોઈ દી પ્રાણાયામ ન કર્યા હોય, ભગવાનની પૂજા કરવા જાઓ તો અંદરથી ગંદવાળો કેટલો ભગવાનને લાગે? ભગવાન તમારી પૂજા સ્વીકારે કેવી રીતે? એટલે સ્વામિનારાયણ ભગવાને તો છે ને પહેલા યોગ શીખાતા, પછી એની અંદર ભગવત સ્વરૂપ પ્રકટ થયું હતું. એવી રીતે ભગવાન રામની અંદર પેલા યોગ કર્યા હતા. કારણ કે જો તમે ભગવાન રામનો જન્મ છે ને તો ત્યાંથી એ કિશોર અવસ્થામાં આવ્યા ને ત્યાં સુધી એનું કોઈ પરાક્રમ નથી. બસ બાલ ક્રીડાઓ છે, એની અંદર કોઈ ચમત્કાર નથી બતાવ્યો એને. તમે રામાયણ વાંચશો તો તમને ખ્યાલ આવશે. બચપનથી લઈને જન્મકાળથી લઈને તો જ્યાં સુધી એને વિશ્વામિત્ર તેડવા આવે છે ત્યાં સુધી કોઈ ચમત્કાર નહીં, કોઈ દેવી કાર્ય નથી કર્યું. પરશુરામના પરિચયમાં આવ્યા અને પરશુરામે બધી વિદ્યાઓનું દાન દેવાનું શરૂ કર્યું, અને પછી યજ્ઞ શરૂ થયો. અને તાડકા સુબાહોને મારી જ જ્યારે હવનની અંદર હાડકા નાખવા આવ્યા ત્યારે ત્રણેયનો વધ કરી, બેનો વધ કરી નાખ્યો, અને એકને ફણા વગરનું બાણ મારીને 400 યોજન દૂર ફેંકી દીધો. 1 યોજન એટલે 404 ગાઉ. જો 400 યોજન એટલે 1600 ગાવ આખો ફેંકી દીધો એને. વિચાર કરો. અને આ શક્તિ એની પાસે આવી ક્યાંથી? વિશ્વામિત્રે એને એની શક્તિનું ભાન કરાવ્યું. પણ સીતાજીએ જન્મ લીધો ને તો ટૂંકા ગાળાની અંદર જ પોતાની શક્તિનો પરિચય કરાવી દીધો. યજ્ઞશાળાની અંદર જે શિવ ધનુષ વળ્યું હતું એને એના રક્ષકો સાફ કરતા હોય છે. તો એકાદ બે રક્ષકોને એમ થયું કે આ શિવ ધનુષ ઉપર ઉઠાવી લઈ અને નીચેથી બરોબર સાફ કરી નાખી, તો કોઈથી ઉભું નહીં. અને એ વખતે બાળ સ્વરૂપની અંદર માં સીતા ધનુષશાળાની અંદર આવે છે, અને એને જોયું કે સિપાહીઓ ઉઠાવી નથી શકતા. સીતાજી આવીને હળવેકથી ઉપાડી લીધો. પાછળથી રાજા જનક અને એમના પત્ની બે પાછળ હેલાવતા હોય છે. એને જોયું કે સીતાએ ધનુષ ઉપાડી લીધું, આશ્ચર્યચકિત થઈ ગયા. અને સાફ થઈ ગયું એટલે પછી ધનુષ ત્યાં ગોઠવી દીધું. એને એના જીવનની અંદર નાની ઉંમરની અંદર ચમત્કાર બતાવી દીધો. એમ હું ને તમે પણ દેવી નહીં, ભગવત અવતાર લઈને જન્મા છે. પણ એ આપણું ભગવત સ્વરૂપ આપણે પ્રગટ કરવું પડે, અને પ્રગટ થાય છે પ્રાણાયામથી, ધ્યાનથી. આજે તમે ખાલી 20 મિનિટ અંતર પ્રાણાયામ અને બાહ્ય પ્રાણાયામ અને
અશ્વિની મુદ્રાનો અભ્યાસ કર્યો, ત્યાં તમને અલૌકિક અનુભવો અંદરથી થવા માંડ્યા. શરીરની અંદર અનેક પ્રકારની અશુદ્ધિઓ શાંત પડતી હોય એવો અનુભવ થવા માંડ્યો. वो कहाँ से आता है, कैसे आता है, क्यों आता है? ऐसी परिस्थितियां हमारे भीतर कहाँ से निर्माण होती है? हमने बाहर से तो कुछ लिया नहीं है, लेकिन भीतर की शक्तियों को प्रकट किया है. और जो भी इंसान अपने भीतर की शक्तियों को प्रकट कर पाता है ना, वो उसके जीवन में धन्य हो जाता है. उसके जीवन के सारे कष्ट खत्म होने लगते हैं. उनके शरीर के सारे रोग धीरे धीरे करके मिटने लगते हैं. और परमात्मा की असीम कृपाएं उसके पर बरसने लगती हैं. उसके लिए उसे कुछ मेहनत नहीं करनी पड़ती, सिर्फ अपने सांसों को संभालने की जरूरत पड़ती है. और सांसों को संभालना और कोई मेहनत का काम नहीं है, क्योंकि जीने के लिए तो हमें कुछ न कुछ तो करना पड़ेगा ना. पैसा कमाना पड़ता है तो क्यों कमाते हैं? क्योंकि पेट भरना है. भौतिक जगत के सुख साधनों चाहिए हमें, उसके लिए कितने पैसे कमाते हैं. और यो ऐसे ही पैसे कमाते हैं और ऐसे ही गंवा देते हैं. यूं ही पैसा आता है, यूं ही चला जाता है. हमारी मेहनत फोगट की फोगट रह जाती है. लेकिन प्राणायाम की मेहनत फोगट की नहीं होती, क्योंकि उसमें हमारा कुछ जाता नहीं है, हमें मिलता रहता है, मिलता रहता है, मिलता रहता है, मिलता रहता है. इतना मिलता है, इतना मिलता है कि जिसके बारे में हमने कभी सोचा भी नहीं था. आज के ध्यान की अनुभूतियां भी अलग प्रकार की है. जो प्राणायाम से भीतर शक्तियां पैदा हुई है, उसी प्राणायाम की बदौलत हमारे भीतर कई प्रकार की यात्राएं शुरू हो गई हैं. जन्म जन्म के अंधेरे समाप्त होने की ओर आगे बढ़ रहे हैं. यही हमारे मालिक की कृपा है, यही हमारे परवरदिगार की कृपा है. हम किसी धर्म, किसी मजहब में उलझना नहीं चाहते. हम तो अपने आप में उलझे हुए हैं, उसमें से बाहर निकलना चाहते हैं, क्योंकि हम भीतर से उलझे हुए हैं, भीतर से फंसे हुए हैं. न हमारा पता है, न ठिकाना है. हम कहां से आए हैं और कहां जाना है कुछ पता ही नहीं है. कहां से तू आया है, कहां तुझे जाना है, उसका हिसाब किताब कुछ नहीं है. यूं ही जिंदगी जीकर हम चले जाते हैं, लेकिन अपने लिए कुछ नहीं कर पाते. देखो, इस जगत के लिए तो सब कोई कुछ न कुछ करते हैं. कोई अच्छा करते हैं, कोई बुरा करते हैं, लेकिन हमें अपने लिए कुछ करना है. अपनी ही शक्तियों को जगाना है, अपनी ही ऊर्जाओं को जगाना है. थोड़ी रह गई बहुत गवाई. अब जे कई जिंदगी આપણા હાથમાં છે, એ જો સરખી રીતે જીવી લઈએ તો બહુ સારી વાત છે.
इसीलिए कवि ने लिखा है, थोड़ी रह गई बहुत गवाई, अब कुछ कर ले नेक कमाई, आखिरी ऊंट बचा ले रे बंदे, झूठी तेरी शान है, मत कर तू अभिमान रे बंदे, झूठी तेरी शान है। हमारे पास थोड़ी बहुत दौलत आ जाती है ना, तो हम अभिमान करने लगते हैं कि हमारे पास बहुत पैसा है। थोड़ा माल, थोड़ी मिल्कत आ जाती है तो हमारे पास बहुत मिल्कत है। थोड़ी शक्तियां आ जाती है तो हम बलवान है। थोड़ा पद, थोड़ा प्रतिष्ठा मिल जाती है तो अपने आप को सुरमा समझने लगते हैं। कहीं से हमारा सम्मान हो गया तो समझो कि न जाने हमें क्या मिल गया। अरे भाई, यहाँ जो मिला है वो यहाँ का यहाँ ही पड़ा रहेगा, लेकिन तुम जो भीतर से पाओगे उसको कोई नहीं तोड़ पाएगा, उसको कोई खत्म नहीं कर पाएगा, क्योंकि ये किसी के बस की बात नहीं है। और मैं आपको बता दूं कि आपके अच्छे कर्मों को बुरा करना, उसके लिए भगवान भी समर्थ नहीं है। इसीलिए तो सबरी के पास भगवान राम गए थे, सबरी राम के पास नहीं गई थी। इसीलिए कृष्ण कुब्जा के पास गए थे, कुब्जा कृष्ण के पास नहीं आई थी। सोच लो जरा, परमात्मा को हमारे पास आना पड़ेगा, लेकिन कैसा जीवन जिएंगे? हम अपनी सांसों की शक्तियों को बढ़ाएंगे, तब हमारे भीतर राम का जन्म होगा, तब हमारे भीतर कृष्ण का जन्म होगा। कृष्ण ने जन्म लिया ना, तो बचपन से सबको पता चल गया कि ये तो अवतारी पुरुष है। जन्मने के साथ ही द्वारपालों को सुला दिया, मूर्छित कर दिया, जंजीरों को तोड़ डाला और जेल के दरवाजे खुल गए। मां यमुना ने रास्ता दे दिया, रातों रात गोकुल में जाकर वापिस आ गए। ऐसी शक्तियां सिर्फ कृष्ण अवतार में मिलेगी आपको, क्योंकि वो पहले से कमाई करके आए थे। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्मन् तस्मै श्री